श्री रामचंद्र भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। हनुमान जी महाराज की जय। त्रिनेत्र महादेव की जय। खोड़ियार मात की जय। महाकाली मात की जय। ओम नमः पार्वती पते हर हर महादेव। सरसत स्नेह में जपा गणपत लागा ईश्वर आराधवा मोहे सद्बुद्ध करो ने सहा। वक्रयमित बिंदु संबरन अरे भाल कोटि रविभो। नमो यान नहर भुजा अष्टदशम व्याधभो। वसुदेव सुतं देवम्
કંચ ચાણું મર્દનમ પરમાનંદમ કૃષ્ણં વંદે જગતગુરુ અરે દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગતગુરુ યા દેવી સર્વભૂતેષુ મા વાણી રૂપેણ સંસ્થિતા નમસ્તે નમસ્તે નમો નમઃ નમસ્તે નમો નમઃ. તરણેતર ગામને આંગણે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવ, મહાકાળી માં અને માનધાતા ના બહુ સરસ મજાના જબરજસ્ત મંદિર છે. ત્રિનેત્રેશ્વર મહાદેવ ઉપરથી નામ પડેલ તરણેતર એ ગામને આંગણે. આમ તો જો કે હજી થોડા દિવસ પહેલા જ મેળામાં રાજુભાઈ સાકરિયાએ, ચોથા ભાઈ સરપંચ તમારા તરણેતરના, એમના તરફથી આમંત્રણ મળેલું. થોડા દિવસ પહેલા જ રાજુભાઈ સાકરિયાએ મને મેળામાં બોલાવેલા અને આજે ફરીથી તમારી સામે આ એક જબરજસ્ત કાર્યક્રમમાં આવ્યો છું. અને આવો જબરજસ્ત કાર્યક્રમ જોઈને મને એમ થયું કે ગગનભાઈને સાંભળવા આવ્યા છે કે વર્ષાબેનને સાંભળવા આવ્યા છે કે જયદેવભાઈને સાંભળવા આવ્યા છે કે રાજુભાઈને સાંભળવા આવ્યા. કારણ કે મારામાં ક્યારે એટલું પબ્લિક હોય નહીં. એટલે હું વિચાર કરું કોને સાંભળવા એટલું બધું માણસો આવ્યું છે. પણ આવ્યા છો એ બધા અમારે શિરોમાન્ય છે. તમે બધા જ્યાં સુધી સાંભળવા આવશો ને ત્યાં સુધી અમારો ધંધો હાલશે અને ત્યાં સુધી આપણે બધા હારે બેહીને મોજ કરશું. ભાઈ શ્રી દેવકણભાઈ રંગપરા અને સગ્રામભાઈ રંગમરા અને તેમની તમામ ટીમ આ એક જબરજસ્ત ઇનામી ડ્રો પાછળ મોજ કરી છે. ને આ પાછળ પાછો આનંદ કરવાનો છે આજની રાત્રિ. એટલે જ્યાં સુધી તમે બેઠા છો ત્યાં સુધી મોજ કરશું. ગગનભાઈ પાસેથી આપણે ગણપતિ વંદના સાંભળશું, જયદેવભાઈ પાસેથી સાહિત્ય સાંભળશું, બેન વર્ષાબેન પાસેથી ગીત, લોકગીતો, ભજનો સાંભળશું અને ભાઈ રાજુભાઈ સાકરિયા માનધાતાના ઘણા ભજનો, ગીતો, લોકગીતો ગાય છે એ પણ આપણે સાંભળશું. સાજિંદામાં સરસ મજાના ભાઈ નિલેશભાઈ અને એમની જોડીદાર એ બે તબલામાં છે. લાલો સરસ મજાનો બેન્જો વગાડે છે અને અમારે બે સરસ મજાના ભરતભાઈ અને ચમનભાઈ, ધનજીભાઈ અમારા બોટાદની બાજુમાં તાજ પરથી પધારે છે. આવા સરસ મજાના સાજિંદા છે. જય અલખ ધણી, સરસ મજાનું સાઉન્ડ છે. જ્યાં બેઠા હોય ત્યાં સારી રીતે સાંભળો. જય અલખ ધણી એમ બોલીને તો આમ અંદરથી ભક્તિનો ભભક છૂટે. હો હા, ખાલી એમ બોલીને જય અલખ ધણી તો હામો માણસ મોજમાં આવી જાય. હામો એમ કહી દે જય અલખ ધણી, કારણ કે આ નામ એવું છે. એવું સરસ મજાનું સાઉન્ડ છે. અને આ વિડીયો વાળા પણ ચોટીલાના છે. એ આનો આ કાર્યક્રમ ગમે ત્યારે માણવો હોય તો એ કચકડાની માલપા મઢીને આપણને આપી દઈએ, પાછો ફરી ત્યારે ગમે ત્યારે આનો આ કાર્યક્રમ સાંભળી શકીએ એવું સરસ મજાનું આયોજન છે. પધારો રાજુભાઈ. તો પ્રથમ ભગવતીની વંદનાથી કાર્યક્રમની શરૂઆત કરી, માને પ્રાર્થના કરી, ભગવતીને પ્રાર્થના કરી અને આજના કાર્યક્રમની શરૂઆત કરી. માને વિનંતી કરી, હા ઉસ્તાદ, માને વિનંતી કરી કે હે માં, જે અહીંયા આજની રાત્રિમાં બધા સાહિત્ય અને સંતવાણીના આશિક એ ઉપાસકો આવ્યા છે તો એને કોઈને ઉજાગરો ન થાય, બધાને જાગરણ થાય એવી મહેનત કરી. કારણ કે અમે છે ને તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ.
અમે કોઈ ઉપદેશ દેવા આવ્યા નથી, કારણ કે આધારહીન આસને અધિકાર વીણ આશા કરે શું કામ એનું શું થશે સમજે નહીં એ શું કરે જળગોત તો ઝંઝાળમાં પણ ઝાંઝવામાં નહીં જડે અજ્ઞાન ના અકબંધ બંધન ઇષ્ટ પ્રેમે ઉગડે. એવી કોઈ ઉપદેશ દેવા માટે આવ્યા નથી પણ આનંદ કરાવવા માટે આવ્યા છે. ત્યારે ભગવતીને પ્રાર્થના કરીને કહો કઈ સાથ કરું તું આવે સાજે ધાબડિયા લઈ આવે તારું વિશ્વરૂપ હતું માવેરા હા બાપુ હા
દ્વારિકા હે તેરા જીવના બધે હરે મારી કોની કારકા તો હતી આપોયા મારો કોઈ સમાજ આવ્યો હા જેને સૂત્ર લખ્યું હજારો કોળી કોને કહેવાય કોળી કેવો હોય બજારની બાલપા નીકળ્યો હોય તો સાહેબ હાવત જેવો ઉભો લાગે ને એનું નામ કોળી કહેવાય બાકી રાકો હોય એ કોળીનો દીકરો ન હોય સાહેબ રાકો કોળી કોઈ ન હોય કોક માથા આઠી દે સાહેબ એનું નામ કોળી કોક માટે મરી પડે એનું નામ કોળી અને કાળ કદાચ સામે ઊભો હોય તો ઘડી સાહેબ એને ઠંડુ જવું પડે એને જોઈ અને કાળ ઊભો હોય છે સાહેબ એનું નામ કોળી બાકી કોળી બધી રાખો ન હોય ને ભૂતો ન હોય કોળી હોય કોળીની ભગવતી કરી હોય સાહેબ કોળી કેનેથી મોજ કરતા હોય છે સંપૂર્ણ ભો
ભગવતી મારા દેખાડજો મારી વેલી કરજો મારી કાર્યકાયની વાર કોળી સમાજની માં ભગવતી આજ સુધી ભવાની એટલે કે ત્રણેતર ત્રિવેશ સુજાતાના પટાગણની માલિકા આ પંચાળ ભૂમિની માલિકા જેની મહાકાળનું બહેણું કર્યું એવા તરુદાસ સમાજના નામમાંથી ગર્વ લઈ શકે એવા વાલા ભુવા સુપણી ઓળખો છો ને વાલા ભુવાને વાલા ભુવાના એના હાથથી આ ભગવતી આદિ શક્તિ ભવાની પાવાના ગઢની ભૂજ એટલે કે કાળકાનું ભેણું થઈ છે આ પટાકણની માલિકા અને સ્વર્ગવાસ સુધાય છે એના નામ માથે કાળુભાઈ આ ચોકલેટ અર્પણ કરે છે એના નામની પ્રસાદી બધા લઈ લીધો પણ એટલા માટે અને બધાની ઈચ્છા છે કે ભાઈ રાજુભાઈ સાકરિયા અને ગગનભાઈ જેઠવા પણ આ ઘડીક બે ત્રણ દુઆ સંગાઈ પછી કાર્યક્રમની શરૂઆત કરે બધાની ઈચ્છા છે તાળીથી વધારેલો બે ગગનભાઈ જેઠવા અને રાજુભાઈ સાકરિયા ઉપર એક છો હરે મારી મને આપને તણવા ધાર કોળી સમાજનો ગૌરવ છે ભાવ મારી માં ખોડવસે
સભારી અમાર કાર્ય નિચાર કાર્ય વાર ઘર મેર કરે હર હર સૂર્યવર અસર મન હર હર ભર ભર સૂર્યતિ હર ગરે હરે રાજુભાઈ ગમના તન સભારી અમાર કાર્ય નિચાર કાર્ય વાર ઘર મેર કરે હર હર સૂર્યવર અસર મન હર હર ભર ભર સૂર્યતિ હર ગરે ભગવતી મારી ગઢ ભવાની જેને કારિકા જેને પૂરી સમાજની વાલીમાં જેનો એવી માં ભગવતી આજ માં કારિકાનું જેને બહેણો હોય એવા ત્રણે મહાદેવ અને એમાંય મારું મહાનદાતાર પૂરી સમાજની જગ્યાનું જેને ગ્રહણું કહેવાય અને જેને માં ભગવતીએ મને જેને તેજ માથે બેહાર્યો હોય હારા પડતા મારે રાણીપાડીના અને અમારા ગુરુના પણ અને એમાંય મારે બે ડુઆ બાપુ કહે છે એટલે ગાઈ નાખું છું એવા એને મારી એવા જિજ્ઞાસાબેન આપણો કોરી સમાજનું જેને ગ્રહણો કહેવાય વાંકાનેરથી પધારેલા તેજ માથે પધારે છે તો કોરી સમાજ આપણી દીકરી છે કોરી સમાજની તો તાલીના ગણરાજથી વધાવી લો હાય મારું મહાનદાતાર હા જિજ્ઞાસાબેન એક એવા તરુણની દીકરી છે સાહેબ કે કોળીનો દીકરો કોઈ પણ મુસીબતમાં હોય તો કોઈ પણ કામમાં હોય અને કદાચ રાત્રે 12 વાગે ફોન કરો સાહેબ એ મુસીબતમાંથી યુવાનને દીકરાને છોડાવી દે સાહેબ એનું નામ જિજ્ઞાસા તરુણદા કોળી કાળીથી વધાવો મારો બાપ મારે કેસટોના હારા પ્રતાપ રાણીપાડીના હાથમાં ભાગ હું અત્યારે ટાઇટન પૂરો થયો છે સિંધની સિકોતર જ્યારે નવખંડ દળ લઈને જાય એ ટાઇટન આપણે પરિણતના મેળામાં હાંકવું હોય છે હારા પ્રતાપ રાણીપાડીના કે મારા હાથ ભાગ પર મને તેજ માથે બિરદાવ્યો હોય તો મારું હારું રાણીપાડ હું તો રાવણનો દીકરો છું અને એના જોવા ગયા છે પણ કે રીતે
ચાલો હાલા મારા નવ ધોળવી જેમ કારો ધરવાળા રે તમારી કેસોટો બાદ છે હું કારો એમ છું બા અરે બહુ દુવાનો મતલબ શું થાય કે માનદાતા એક છાત્રત્વ બરોબર ને સાહેબ ન ભૂલતો હોતો આ પાડી ગયો છાત્રત્વ ક્ષત્રિય એનો દીકરો હોય કે સાહેબ ખુમારી વાળો હોય પટા ઝાડકી ગોગદી કે વાયર કરમ હા પડે નાડ ઘોડા તણો પાર નહીં આવે અને જે કોઈ રાજપૂત દિલાને પાછો નમો ફરે આવું યુદ્ધ લાગ્યું હોય પાછી પાણી સાહેબજી માનદાતાનો દીકરો બાકી તલવારમાં ધાગાથી બોલતી અને મોટરસાઇકલ કીક મારે તો રાગો હોય બધા માણસો કોઈનો દીકરો ઈનો હોય અને સાહેબ માનદાતાનો દીકરો બજારની મહેલ પર નીકળ્યો હોય ઉસ્તાદ માનદાતાનો દીકરો કોળીનો દીકરો સાહેબ બજારની મહેલ પર નીકળ્યો હોય ને તો દ્રશ્ય હામલા માણાના દ્રશ્ય કેવું દેખાવું જોઈએ સાહેબ કોઈ ગાંડીગીરમાંથી હાવજ નીકળ્યો હોય ને એવું દ્રશ્ય દેખાવું જોઈએ બાકી એમ કહેવાય કે પાયા તો બજારની મહેલ પર રખડતા જ હોય મારો બાપ હાવજ જેવું દ્રશ્ય દેખાવું હાવજ જેવો લાગવો જોઈએ સાહેબ કુમારી વાળો હવે ત્રણે તનના મેળામાં મોહના ભોજનનો પ્રોગ્રામ માનદાતા વાળા કર્યો જાવું છે કે નહીં ઈ કોળીનો દીકરો ન હોય આ તો એમ કેવું તો કે આપણા દાદા પરદાદા દાદા માનદાતાના નિમિત્તે પ્રોગ્રામ છે સાહેબ અને આપણા કોળી સમાજે પ્રોગ્રામ કર્યો આપણે જાવું જોવી સાહેબ ઈ કોળીનો દીકરો હોય કે કોળીનો દીકરો રાગો ઈ તો ઘરે હોતો હોય છે બાપનું નામ પડે કુળની કિરત સાંભળીને મનમાં ન આવે મોજ કરીને ગણીએ રણના રોજ હાચું હુરોઠિયો ગણે તાર દાદા પરદાદાનું તમારા બાપ દાદાનું જોઈને કહેવાય કે બિરદ સાંભળી અને મનમાં મોજ ન આવે ને સાહેબ તો એટલે રણના રોજ ગણવા જોઈએ બાપ હા બાપુ હા અને કોઈનો દીકરો સાહેબ સણક મારતો હોય બજારની મહેલ પર નીકળ્યો હોય તો કેવો નીકળ્યો હોય ને કેવો લાગતો હોય પણ હાવલ ગરજે વલ્લાવાનો રાજા જલ્દે આઈના બદલો મહેને જલ્દે જંગલ કર્યો ધોતો જલ્દે
કોળીનો દીકરો સાહેબ ગમે અહીંયા ઊભો હોય ગમે અહીંયા કરી દે તમારો બાપ એને કોઈ પરવા હરિયર ઘરે ના હોય એને ફળિયામાં કુંજડા ફરે પછી વહીની વાતો ન હોય કે બચ્ચાને કાગડા કે મોટો થાય ને પછી અમે ઉદે જડીશ નહીં તું તો નાનો હોય ને સાહેબ ઘણું નગાને મેલમાં નીકળી ગયો હે અને હાવતનો દીકરો કોળીનો દીકરો માનદાતાનો દીકરો સાહેબ બોલતો હોય ને તો હાવત જોયું તો મોઢામાં દુર્ગંધ આમ ઘરે ગોળ એટલા માટે ઘનશ્યામ મારા આ બોલે આ બાપા સીતારામના નામ ઉપર બંડી પહેરાવે છે ગમે ત્યાં મને જુઓ ત્યાં બંડીની મારી બાપોની ફિકરમેટ નહીં ખૂટે કોના નામ માથે વાલા ભુવાના નામ માથે આજ સાથી ભવન બિરાજમાન છે અને પંચાળ ભૂમિ છે અને છેલ્લી વાત દિનેશ્વર દાદા બિરાજમાન છે એટલા માટે એક જ ઘડી ના સંસય સંસંગ Mage
આજ આનંદ આજ ઉછળ આજ સલોણા ને સખી અમારે આંગણે આજ કંચન વધારા અશા ગરી વળજા મોરલા કાંકણ પેટ ભરા એસી રત આવે અમે ન બોલીએ તો પાછા હેડા ફાટ મરા એવો મોજનો પ્રસંગ છે એવો આનંદ છે જ્યારે અને આજ બધાય ભાઈ ભાવથી બધા ભેળા થયા આ ડ્રોમાં મોટા મોટું ઇનામ કયું હતું ભાઈ આમાં ઘણા તો અડધા તો છે ને હાવ હાચી વાત કરું ભાઈ કલાકાર તરીકે નહીં પણ એક સાધુના દીકરા તરીકે વાત કરું તો અડધા તો ડ્રાઈવર ને આજ હારે લઈને આવ્યા છે બોલો ડ્રાઈવર ને હારે લઈને આવ્યા છે હાલનો ભાઈ મને ટ્રેક્ટર આવડતું નથી લાગે તો તારો મેળ આવી જાય ટ્રેક્ટર લઈને આવું છું ભાઈ આમાં કોને ટ્રેક્ટર ને જોતું ગયો તો બધાને ટ્રેક્ટર જોતું હોય ભાઈ પણ ટ્રેક્ટર કોને મળે કોને ન મળે તો સાહેબ ભાગની વાત છે પણ હું તો અહીંયા સુધી તો ચોક્કસ કહું ટ્રેક્ટર તો સાહેબ એ રળે કદાચ કાલે મળશે પણ તમારો સમાજ જેના નામ માથે ગર્વ લે છે સાહેબ વિશ્વની માલપા કોઈ જ્ઞાતિ એવો ગર્વ નથી લઈ શકતી વિશ્વમાં કોઈને બાપ નથી મળ્યો એવો તમને બાપ મળ્યો છે સાહેબ એના નામ માથે ગર્વ વિશ્વમાં કોઈને બાપ નથી એવો તમને માનદાતા જેવો મર્દ યોદ્ધો બાપ મળ્યો છે સાહેબ અને જગત આખું વિશ્વ જેના ખોળામાં બેહી ખોળામાં રમીને મોટું થાય છે એવડી જગત જનની ભગવતી માં ધરતી તમને માં મળી છે સાહેબ એવડી બીજી કોઈ જ્ઞાતિને માં નથી મળી સાહેબ વિચાર તો કરો કોળી સમાજ કેટલો ઉજળો છે માનદાતા જેવો કોઈ સમાજને બાપ નથી મળ્યો અને માં ધરતી જેવી કોઈને માં નથી મળી સાહેબ એવો ઉજળો સમાજ બેઠો છે ત્યારે જાજો સમય ન લેતા પણ કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરવી પડતી હોય ત્યારે અમારે ગરવા ગણને યાદ કરવા પડે તો કોળી સમાજ જેના નામ માથે ગર્વ લઈ શકે અને અનેક કેસ્ટો જેની બજારમાં ધૂમ મચાવે છે એવા ગગનભાઈને આપણે વિનંતી કરી કે એની મોજ મસ્તીમાં એવા રોડા ગણપતિના ભજનિયા લઈને ગગનભાઈ જેઠવા તાળીના ગળાથી આપણે બધા લઈશું ભાઈ શ્રી ગગનભાઈ જેઠવા